નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડોક્ટર અમિત વાડદોરિયા ડોક્ટર પ્લસ એજ્યુકેશન તરફથી આજે હું ઉઝબેકિસ્તાનની અંદર બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટીની વિઝિટ પર આવ્યો છું। આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટીના બધા જ બ્લોકની વાત કરીશું, યુનિવર્સિટીનું કેમ્પસ જોશું, સાથે સાથે હોસ્ટેલ, હોસ્પિટલ ફેસિલિટી, લેબ ફેસિલિટી, ક્લાસરૂમ, આ બધી જ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ વાત કરું તો બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટી બુખારા સિટીની અંદર આવેલી છે, જે ઉઝબેકિસ્તાનની અંદર લોકેટેડ છે। બુખારા શહેરની વાત કરું ખાસ તો એ ખૂબ જ સરસ મજાનું શહેર છે, તાશ્કેન્ટથી અરાઉન્ડ 300 કિલોમીટર દૂર આવેલું છે। બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટી વર્ષ 2022ની અંદર બનેલી છે અને આ યુનિવર્સિટીની અંદર હાલ આપણા 250થી વધારે ઇન્ડિયન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ યુનિવર્સિટી WHO માન્ય યુનિવર્સિટી છે, NMC દ્વારા માન્ય યુનિવર્સિટી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટીની ટોટલ વિઝિટ કરીશું। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અથવા વાલી મિત્રોના પ્રશ્ન હોય છે કે વિદેશમાં જે કોલેજ આપણે સિલેક્ટ કરીશું તેમાં વિદ્યાર્થીને કઈ જગ્યાએ લેક્ચર ભરવા જતું હોય, ઘણીવાર સાંભળવા મળતું હોય છે કે હોસ્ટેલ આ જગ્યાએ છે અને લેક્ચર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઘણું દૂર જવું પડતું હોય છે, ટ્રાવેલિંગ કરવું પડતું હોય છે। તો બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટીની ખાસ વાત કરું તો આ એક યુનિવર્સિટી એવી છે કે જે ટોટલી એક કેમ્પસની અંદર આવેલી છે। આપણે જોયું આગળથી તો આ બધી જ અલગ અલગ પ્રકારના ટોટલ મારી પાછળ તમે જે જોવો છો એ યુનિવર્સિટીનું કેમ્પસ છે। આ અને કેમ્પસની બહાર વિદ્યાર્થીને કશે જવાનું હોતું નથી। દરેક અલગ અલગ પ્રકારના જેવી રીતે ઇન્ડિયામાં મેડિકલ કોલેજ હોય છે એવી રીતના અહીંયા અલગ અલગ પ્રકારના બ્લોક છે। અહીંયા બ્લોક A છે, બ્લોક B છે, બ્લોક C, D, આ દરેક ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ લેક્ચરનું એરેન્જમેન્ટ હોતું હોય છે, સેમિનાર્સનું એરેન્જમેન્ટ હોતું હોય છે અને સાથે સાથે બીજા બધા એક્ટિવિટી પણ વિદ્યાર્થીઓની અહીંયા જ થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો મારી પાછળ જે બિલ્ડિંગ છે એ બ્લોક A છે। અહીંયા વિદ્યાર્થીઓનો મેઇન યુનિવર્સિટીનું એન્ટ્રન્સ વાત કરીએ તો અહીંયા એન્ટ્રન્સ છે, અહીંયા રિસેપ્શન ડેસ્ક પણ છે, સાથે સાથે આની અંદર કોન્ફરન્સ હોલ આવેલો છે જેમાં વિદ્યાર્થીઓના એક સાથે લેક્ચર લાગતા હોય છે, મોટી કોન્ફરન્સ હોય, સેમિનાર હોય, તો આ બ્લોકની અંદર એરેન્જમેન્ટ થતું હોય। સાથે સાથે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કોર્સ હોય લાઈક લેટિન છે, રશિયન છે, ઉઝબેક લેંગ્વેજના ક્લાસીસ, એ બધા જ ક્લાસીસ અહીંયા લાગતા હોય છે। મારી પાછળ તમે જુઓ છો એ બ્લોક B છે। આ બ્લોક B ની અંદર નીચે જુઓ તો કેફેટેરિયા છે, ડાઇનિંગ હોલ છે, ત્યાં વિદ્યાર્થી મિત્રો જ્યારે ફ્રી બ્રેક ટાઈમ હોય ત્યારે લંચ બધી વસ્તુ કરી શકતા હોય છે। સાથે સાથે ઉપરની સાઈડ તમે જુઓ તો અહીંયા બધા ફર્સ્ટ યરના, સેકન્ડ યરના લેક્ચર લાગતા હોય છે, લાઈક એનાટોમી છે, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથો, માઇક્રો, ફાર્મેક, આ બધા જ લેક્ચર્સ અહીંયા આપણે બ્લોક B માં અંદર જતા હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રોને લાંબુ ટ્રાવેલિંગ કરવાની જરૂર નથી, એકવાર કેમ્પસની અંદર એન્ટર થયા એટલે બધા જ લેક્ચર, બધા જ વસ્તુ તમને અહીંયા જ મળશે। તો આપણે આ કેમ્પસની અંદર છીએ, આખું કેમ્પસ અંદર આવેલું છે। અહીંયા સાથે સાથે B બ્લોકની વિઝિટ કરી આપણે। અત્યારે પાછળ જો તમે C બ્લોક છે, અહીંયા અલગ અલગ પ્રકારના લેક્ચર થતા હોય છે, જે ફર્સ્ટ યરમાંથી લઈ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર MBBSના વિદ્યાર્થીઓ છે બધાના લેક્ચર અહીંયા થતા હોય છે, સાથે સાથે B બ્લોકમાં પણ થતા હોય છે। એટલે આખું કેમ્પસને આપણે વિઝિટ કરીએ। કેમ્પસની અંદર સ્પોર્ટ્સ કેમ્પસ બી છે કે જ્યાં વિદ્યાર્થી મિત્રો સ્પોર્ટ્સ એક્ટિવિટી બી કરી શકે। મારી પાછળ તમે જોઈ શકો અહીંયા D બ્લોક છે, આ પાછળ D બ્લોક છે અને પાછળની સાઈડ તમે જોવો એ આખું કલ્ચરલ હોલ છે જેમાં બધી અલગ અલગ સાંસ્કૃતિક એક્ટિવિટી થતી હોય છે અને વિદ્યાર્થી મિત્રોને જે કોલેજ દરમિયાન જે કો કરિક્યુલર એક્ટિવિટી થતી હોય એ બધી જ વસ્તુ અહીંયા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવામાં આવે છે। બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટી સૌથી ખાસ પોઈન્ટ એ છે કે એક તો એક કેમ્પસની અંદર આખું યુનિવર્સિટી આવેલી છે, સાથે સાથે હોસ્ટેલ પણ આ જ કેમ્પસની અંદર છે। બીજી વસ્તુ એજ્યુકેશનની સાથે સાથે કલ્ચરલ એક્ટિવિટીનું પણ ખાસું એવું ધ્યાન રાખવામાં આવે છે। બ્લોક એની નીચે આપણે આગળ વાત કરી વિડીયોની અંદર તો અહીંયા ડાઇનિંગ હોલ આવેલો છે। આપણે જોઈએ ડાઇનિંગ હોલ, આખું યુનિવર્સિટીનો ડાઇનિંગ હોલ છે। અહીંયા જ્યારે લેક્ચર ફ્રી હોય ત્યારે અથવા બીજા લેક્ચર ના હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવતા હોય છે અને પોતાનું રૂટીન જે બધું વસ્તુ હોય જમવાનું છે, આ બધી જ વસ્તુ તમને અહીંયા મળે છે। ઇન્ડિયન ફૂડ પણ તમને અવેલેબલ છે કેન્ટીનની અંદર। તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ઇન્ડિયાથી આવે છે અને ખાસ કરીને વેજીટેરિયન વિદ્યાર્થીઓ છે એના માટે બી ખાસ વ્યવસ્થા છે અને વેજીટેરિયન ફૂડ બી અવેલેબલ છે। બરાબર, તો આખી જ વસ્તુ છે। આ ડાઇનિંગ હોલ છે, યુનિવર્સિટીની અંદર કેમ્પસની અંદર જ આવેલો છે। આખું સ્પોર્ટ્સ એરિયા છે જેમાં વિદ્યાર્થી મિત્રો સ્પોર્ટ્સ એક્ટિવિટી બી કરી શકે છે।
એટલે યુનિવર્સિટીની અંદર બધી જ વસ્તુ નાની મોટી ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીનું આખું કેમ્પસ બનાવવામાં આવેલું છે અને એક જ કેમ્પસમાં હોવાને લીધે વિદ્યાર્થીને ટ્રાવેલિંગનો ઇસ્યુ બી આવતો નથી, ટ્રાન્સપોર્ટેશનનો બી ઇસ્યુ આવતો નથી. વિદ્યાર્થીઓ એકવાર આ કેમ્પસની અંદર એન્ટર થાય એટલે એના બધા જ લેક્ચરથી લઈ અને ઇન્ડિયામાં જે રીતે કોલેજ હોય છે એ જ રીતે અહીંયા કોલેજ પૂરી કરીને પોતે હોસ્ટેલની અંદર જતા હોય છે. યુનિવર્સિટીની અંદર જ પાછળની તમે બિલ્ડિંગ જોઈ શકો છો, એ હોસ્ટેલ બિલ્ડિંગ છે. અહીંયા ઓલમોસ્ટ 1500 વિદ્યાર્થીઓની ઓક્યુપાય થાય એટલી આપણે સ્પેસ બનાવેલી છે. વિદ્યાર્થીઓને કશે જવાનું બી નથી, પાછળ હોસ્ટેલ છે, આ કેમ્પસ છે, અહીંયા જ આપણે સ્ટડી કરવાની છે. રૂમની વિઝિટ કરીશું. લિમિટેડ વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ હોય છે, તમે જોઈ શકો 20 થી 30 વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હોય છે. ક્લાસ ફૂલ્લી ઇક્વિપ ક્લાસરૂમ છે, એસી છે, સાથે સાથે સીસીટીવી કેમેરા, સ્માર્ટ બોર્ડ, આ બધું. એનાટોમીનો ક્લાસરૂમ છે, આ એનાટોમીનો ક્લાસરૂમ છે. અહીંયા સ્કેલેટનની બધી વસ્તુ મળે છે. ફર્સ્ટ યરના જે એનાટોમીના લેક્ચર લાગતા હોય છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા નાના નાના ગ્રુપની અંદર સ્ટડી કરતા હોય છે. નાના નાના બધા સ્પેસિમેનની બધા મૂકેલા આર્ટ્સ છે. ઓરિજિનલ સ્કેલેટન છે, સ્કલ, ફીમર બોન, પેલ્વિક, એ ઉઝબેકના લેક્ચર છે. ઉઝબેક લોકલ જે સ્ટુડન્ટ છે એના ફિઝિયોલોજીના લેક્ચર છે. અહીંયા જે લોકલ વિદ્યાર્થીઓ છે એના ક્લાસરૂમ ચાલુ છે. જોઈ શકો આપણે ઉઝબેકના લોકલ વિદ્યાર્થી જે છે મેડિકલ સ્ટડી કરતા હોય, સાથે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ આવતા હોય એ લોકોને ઇંગ્લિશના ક્લાસ લાગતા હોય છે. આપણી ટોટલ ફેકલ્ટી ઇન્ડિયન ફેકલ્ટી છે. ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા તમને સ્ટડી કરવામાં આવે છે. આ ઇન્ડિયન વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ છે. અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં ક્લાસ લાગતા હોય છે. આ બધા આપણા ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે. અહીંયા સ્ટડી ઇંગ્લિશ મીડિયમમાં થાય છે. આ બધા વિદ્યાર્થી મિત્રો બુક જે વાંચે છે એ બી તમે જોઈ શકો ઇંગ્લિશ મીડિયમ છે. જે તમારી પાછળ જોઈ શકો છો એ બુખારા ઇનોવેટિવ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસ છે. આગળ પછી વાત કરીએ કે આપણે આ વિડીયોની અંદર બધી જ વસ્તુ જોશું. તો આપણે હોસ્ટેલ કેમ્પસની અંદર વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ મેઇન એન્ટ્રી ગેટ છે એ જનરલી લોક જ હોય છે. અહીંયા છે મેઇન ઓફિસ રહે અખરાણાની, એ વિદ્યાર્થીઓ બધા જતા હોય એટલે અહીંથી એ લોકોની હાજરી લેવાય, બધા કાર્ડ ને બધું આપેલું છે એ સિસ્ટમથી ને એ લોકો એન્ટ્રી લેતા હોય છે. આપણે હોસ્ટેલની અંદર આખી ટૂર કરીએ અને કઈ કઈ ફેસિલિટીઝ છે હોસ્ટેલની અંદર, વિદ્યાર્થીઓને અહીંયા કઈ કઈ ટાઈપના વ્યવસ્થા મળી રહે છે, આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. હોસ્ટેલની અંદર જ જુઓ સરસ મજાનું. તો મારા જમણી હાથ બાજુ આ બધા બાંકડા ને એવું બધું મૂકેલું છે જ્યાં વિદ્યાર્થી મિત્રો આરામથી બેસી શકે ફ્રી ટાઈમની અંદર. આ બાજુ નાનકડી કેન્ટીન છે, આ સાઈડ નાની કેન્ટીન જેવું બનાવેલું છે જે લોકો આ બધું યુઝ કરતા હોય છે છોકરાઓ બધા. અને મારી પાછળ જોઈ શકો તમે આ હોસ્ટેલની અલગ અલગ બિલ્ડિંગો છે. આ બિલ્ડિંગની અંદર આપણા વિદ્યાર્થીઓ રહેતા હોય છે. આપણે જોઈશું આપણે ઇન્ડિયન વિદ્યાર્થીઓ કઈ હોસ્ટેલની અંદર રહે છે, તો આપણે એ હોસ્ટેલની આપણે વિઝિટ કરીશું. ત્યાં કઈ રીતની ફેસિલિટીઝ છે, કઈ કઈ વસ્તુ અવેલેબલ છે, એ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ખાસ કરીને ફાયર સેફ્ટી, વિદ્યાર્થીઓની સેફ્ટી માટે ઇન ફ્યુચર કોઈ પણ જાતનું કોઈ બી આકસ્મિક કુદરતી અથવા તો કૃત્રિમ રીતે કોઈ પણ બનાવ બને તો આ સેફ્ટી પણ રાખવામાં આવેલ છે હોસ્ટેલની અંદર. આ કોમન એરિયા છે, ત્યારે વિદ્યાર્થીઓ ફ્રી ટાઈમ હોય ત્યારે અહીંયા બધા બેસીને પોતે આરામથી પોતાનું વાતચીત કરી શકે, ગોસિપ કરી શકે. બંને બાજુ લોબી આપેલી છે. આ બાજુ પણ રૂમો છે, 20 જેવી રૂમ છે. આ સાઈડ પણ 10 રૂમ છે. હોસ્ટેલની મારી રાઈટ સાઈડ બાજુ 2 શેરિંગ રૂમ છે બધી અવેલેબલ, અને આ 3 શેરિંગ રૂમ અવેલેબલ છે. આપણે કોઈ પણ એક રૂમની વિઝિટ કરીએ અને આપણે ખ્યાલ આવે કે કઈ રીતની ફેસિલિટી રૂમની અંદર આપવામાં આવે છે વિદ્યાર્થીઓને. રૂમની અંદર વાત કરીએ બેઝિક ફેસિલિટીની અંદર તો આ 2 શેરિંગ રૂમ છે. બંને વિદ્યાર્થીઓ માટે પર્સનલ કબાટની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
સાથે સાથે રીડિંગ ટેબલ આપવામાં આવે છે, ફાયર અલાર્મની સિસ્ટમ આપેલી છે, બંને વિદ્યાર્થીઓ માટે પર્સનલ પ્લગ આપવામાં આવે છે અને ઠંડુ વાતાવરણ હોય ત્યારે હીટરની પણ વ્યવસ્થા છે. ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા બી જોઈ શકાય. કોમન ટોયલેટ બાથરૂમ આવશે, એટેચ નથી. કિચન, જે પણ વિદ્યાર્થીઓને જાતે રસોઈ બનાવી હોય તો કિચન બી તમને આપવામાં આવેલું છે. ફ્રીજ પણ સાથે સાથે આપવામાં આવે છે.